નેત્રંગ તાલુકામાં આજે ખેડૂતો માટે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। દેશના વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 22મો હપ્તો દેશભરના ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવ્યો હતો। નેત્રંગ તાલુકાના ચાસવડ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમ સાથે ખેડૂતોમાં પોષણયુક્ત અનાજ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મિલેટ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય રીતેશ કુમાર વસાવા હાજર રહ્યા હતા અને આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળા, નાયબ ખેતી નિયામક પીએસ રાંક, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર લલિત પાટીલ અને તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નેત્રંગ તાલુકાના અંદાજિત 77 ગામોમાંથી આશરે 1200 જેટલા ખેડૂત ભાઈઓ અને ખેડૂત મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રીતેશ કુમાર વસાવાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી સમયસર લાભ મેળવવો જોઈએ। તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ખેડૂતોને વધુ સારી સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થાય અને કૃષિ ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્યા ટીવી ન્યૂઝ નેત્રંગ।